ઓપન કરીએ, એક ફોલ્ડર બનાવી દઈએ છીએ આપણે પાછું રેગ્યુલરલી એન્ડ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ, એમાં મેં નામ આપી દીધું વુડન વોલ. રેડી? અને વુડન વોલ ની અંદર વુડન વોલ ની અંદર મારા જે વેબસાઇટ નું ફોલ્ડર છે એમાંથી મારા ઇમેજીસ ફોલ્ડરની જરૂર પડશે, બરાબર? તો એ લઈ લઉં છું એન્ડ રાઈટ ક્લિક કરું છું, ઓપન વિથ કોડ કરું છું, બરાબર? એન્ડ આની અંદર index.html exclamation and site css external css, બરાબર? અને એ css ને કોલ કરી દેવાનું છે. તો અહીંયા colon css અને એમાં site css અને site css ની અંદર કોલ કરી દીધી index.html માં site css કોલ કરી. હવે સ્ટાર્ટ કરીએ. આનું હીડર, મેનુ, કન્ટેન્ટ અને ફૂટર એના ફોટોગ્રાફ્સ છે. તો આપણે લાસ્ટ ટાઈમ લેઆઉટ બનાવ્યું એ પ્રમાણે રેડી કરીએ. એટલે ડીલ કરી, બોર્ડર આપી, બોર્ડર 1 પિક્સલ સોલિડ અને એનો કલર જોડી મિનિમમ હાઈટ લખી દઈએ 30 પિક્સલની. રેડી? તો અહીંયા રન કરી દઈએ આપણે, રાઈટ ક્લિક કરી ઉપર લાવી શકો. ચલો, આ મારું ઓપન થઈ ગયું. હવે હું આની અંદર ડોટ મેઇન લીધું, તો એ મેઇન અવેલેબલ થઈ ગયો. એના અંદર આપણે ગઈકાલે શીખ્યા પ્રમાણે પહેલા મસ્ટ બી ગ્લોબલ સેલેક્ટર લખી જ દેવાનું. ડિઝાઇનમાં માર્જિન 0, પેડિંગ 0, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ, બરાબર? તો અહીંયા આ થઈ ગયું. હવે અહીંયા મેઇન જોડી બોડી ફોન્ટ ફેમિલી સેમ ના હોય તો ચાલશે. ફોન્ટ ફેમિલી સેમ લેવી છે તમારે. તો આના પર રાઈટ ક્લિક કરો, ઇન્સ્પેક્ટ કરો અને આની બોડીમાં લખેલી જશે ફોન્ટ ફેમિલી. જો ટોમાં, જેનમાં, સેન્સરી એ લખી શકો છો. તો અહીંયા બધી નથી લખતો, હું એક કામ કરું છું. ફોન્ટ ફેમિલીમાં અહીંયા જો ટોમાં, જેનમાં, સેન્સરી વસે THO જેવી છે નથી ટોમાં, તો ડાયરેક્ટ સેન્સરી લઈ લઉં છું અહીંયાથી. સેન્સરી ડાયરેક્ટ. હવે બધી એવી તાર મેં લખી છે એની કોપી કરી શકો છો તમે. ઓકે, ચલો અહીંયા ડોટ મેઇન. હવે મેઇનની વિડ્થ કેટલી હશે? તો અહીંયા આના પર કર્સર લઈએ. જો દરેક બોક્સની વિડ્થ અહીંયા બતાવશે 960, મેનુ પર 960, કન્ટેન્ટ પર 960 અને ફૂટર પર 960. મતલબ આખી વેબસાઇટની વિડ્થ 960 છે. તો અહીંયા આપણે મેઇનની વિડ્થ આપી દીધી 960 પિક્સલ. રેડી? તો અહીંયા 960 પિક્સલમાં આવી ગયું. સેન્ટર કરવું છે તો અહીંયા માર્જિન ઓટો સેન્ટર થઈ ગયું. એન્ડ હવે મેઇનની અંદર મારે લેવાનું છે હીડર. તો એ ડોટ હીડર અને હીડરની અંદર હાઈટ કેવી લેવાની છે તો અમે બતાવેલી છે. આને આ કાઢી દઉં છું. આ ક્લિક કરી તો એ હીડર બતાવશે 101. તો એ લઈ લેવાની હીડર ડોટ હીડર વિથ આપણને જરૂર નથી, ઓટો હાઈટ ઓટો બી થવાની છે 101 હાઈટ કરી દીધી. તો એ તમારું હીડર આવી ગયું. એ જે મેનુ બતાવશે, મેનુની હાઈટ 40 છે. તો એ મેનુ ગઈકાલે જે ફોર્મેટમાં બનાવી હતું એ ફોર્મેટમાં હું અત્યારે બનાવું છું. હાઈટ 40 પિક્સલ. એ હાઈટ 40 પિક્સલ આવવું જોઈએ. સોરી, મેનુ બનાવ્યું આપણે ડોટ મેનુ અને પછી એ કરી દેશો મેનુ આવી ગયું. એ જે કન્ટેન્ટ 492 નું છે. અહીંયા ડિવિઝન ડોટ કન્ટેન્ટ, એ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ અહીંયા હાઈટ 492 પિક્સલ
તો કન્ટેન્ટ આવી ગયો. અને લાસ્ટમાં ફૂટર, તો અહીંયા ફૂટર 58 પિક્સેલ. તો અહીંયા ફૂટર લઈ લઈએ પેલા તો ડોટ ફૂટર, એ ફૂટરની હાઈટ 58 પિક્સેલ. ડોટ ફૂટર અને હાઈટ 58 પિક્સેલ. રેડી? ચલો 4 બોક્સ રેડી થઈ ગયા છે. હવે એક કામ કરીએ, અત્યારે ડિવિઝન ને કમેન્ટ મારી દઈએ આટલી. હવે દેખાતું તો બંધ થઈ જશે. હવે ફોટોગ્રાફ્સ ગોઠવી દઈએ એને. તો પહેલા તો બોડી છે અને બોડી ની અંદર ફોટો દેખાવો જોઈએ. કયો ફોટો? તો આ ફોટો દેખાવો જોઈએ, આ વાળો આખે આખો, બરાબર? જે બોડીમાં કોલ કરાયેલો જાય એ ફોટો. શું નામ છે? ટેમ્પલેટમાં બોડી ડોટ જેપીજી. ચલો અહીં એવી લઈ લઈએ. બોડી ની અંદર બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ્સ ડોટ સ્લેશ યા ડાયરેક્ટ IMG લખો તો ઇમેજ લખો તો એ ચાલશે. અને ટેમ્પલેટમાં બોડી ધ્યાન રાખજો, બોડી બે છે આમાં, તો પીએનજી જેપીજી બંને છે. કઈ યુઝ કરવાની જોજો તો એ જેપીજી લખેલી છે. અને તમે ત્યાં જુઓ ફોટોગ્રાફમાં જઈને તો પણ ચાલશે. એ તમારો જે ફોટોગ્રાફ્સ લીધા છે એમાં એનું નામ હશે, જો ટેમ્પલેટમાં ડોટ જેપીજી, તો એ ટેમ્પલેટમાં બોડી ડોટ જેપીજી. તો એ તમારો ફોટોગ્રાફ એ કોલ થઈ ગયો. જોડી જોડે બેકગ્રાઉન્ડ પોઝિશન ગોઠવી લીધો. તો એ ટોપમાં સેન્ટરમાં દેખાવ જોઈએ, એટલે એક્સ એક્સિસ ટોપ અને વાય એક્સિસમાં સેન્ટર. રેડી? તૈયાર? ચલો આવી ગયું. હવે મારે હેડરની વાત કરીએ. તો એ બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ્સ ઇમેજીસ અને અહીંયા હિડન ડોટ પીએનજી. એક જ હિડન ઇમેજ છે, વાંધો નહીં આવે. આવી ગઈ. એ જ રીતે મેનુ, તો બેકગ્રાઉન્ડ ઇમેજ URL સિંગલ કોટ્સ ઇમેજીસ, અહીંયા મેનુ ડોટ પીએનજી. તો એવી થઈ ગયું. એ જ રીતે કન્ટેન્ટ બેકગ્રાઉન્ડ ઇમેજ, ગઈકાલે ખાલી કલર કોલ કરાય એની જગ્યાએ અહીંયા ઇમેજ કોલ કરાય. ઇમેજ અને અહીંયા મેનુ નહીં, કન્ટેન્ટ હતું સાહેબ, નામ શું છે એનું? બોડી છે. ઓકે, બોડી છે પણ આ ફરે પીએનજી વાળી બોડી. રાઈટ? અને ફૂટરમાં કોઈ ઇમેજ નથી, ડાયરેક્ટ છે એટલે એનો ઇમેજ આપશું નહીં. તો આ રીતે એનો બોર્ડર બોડી રેડી થઈ ગઈ, ડિઝાઇન રેડી થઈ ગઈ. હવે મારે એ ખરે બે કન્ટેન્ટ લખવાનું, વુડન વોલ અને ફ્રી CSS ટેમ્પલેટ. તો હું શું કરીશ, એ હેડરની અંદર જ S1 ટેગ લખી શકો છો, વુડન વોલ. અને એના નીચે જો સબટાઇટલ બતાવવું હોય તો સબટાઇટલ, પી ટેગ બતાવવું તો પી ટેગ. ભાઈ આ શું છે કન્ટેન્ટ, તો એ ફ્રી CSS ટેમ્પલેટ લખી શકો છો, CSS ટેમ્પલેટ. અને સબટાઇટલ તરીકે બતાવવું હોય ટેમ્પલેટ. રેડી? સબટાઇટલ તરીકે બતાવવું હોય તો S6 લઈ શકાય છે, કારણ કે આપણો ટાઇટલ નાનું બતાવવાનું છે અને ડાયરેક્ટ બતાવવાનું. તો એ આવી ગયું. અને અહીંયા S6 માં આવી ગયા. હવે આની ફોન્ટ ફેમિલી આખી અલગ છે. આની ફોન્ટ ફેમિલી આખી અલગ છે. અહીંયા ફોન્ટ ફેમિલી તમને બતાવશે તો ટાઈમ્સ ની રોમન છે, જોર્જિયા ટાઈમ્સ ની રોમન, એન્ડ ફોન્ટ કલર છે 600 મરૂન. બરાબર? છેક આ બાજુ આવી. એક કામ કરશું, આ જે બંને S1 S6 છે એને ટાઇટલ નામના ટેગમાં ડિવિઝનમાં મૂકી પછી કામ કરશું. તો આખું ટાઇટલ નામનો ડિવિઝન નામ ખસેડવો પડશે પહેલા તો. એ હિડરના નીચે જ ગઈકાલે કમેન્ટ્સ આપી હતી પ્રમાણે હિડર અહીં મેનુ લઈ લો, ખબર પડે ખાલી શેમાં કામ કરવાનું છે. તો એ ડોટ ટાઇટલ અને અહીંયાથી માર્જિન લેફ્ટ 100 પિક્સેલ. 100 પિક્સેલ થઈ ગયા. અહીંયા મેં લખી દઈશું 50 પિક્સેલ. હવે ઉપર નીચે લાવવું છે તો માર્જિન તો પાસે નહીં, એટલે આપણે પેડિંગ ટોપ આપી દઈએ 50 પિક્સેલ. બહુ વધારે પડતા આવી ગયા, 50 ની જગ્યાએ થઈ ગયો 30 પિક્સેલ. રેડી? હજી વધારશે 10 પિક્સેલ. ક્લિયર? અને ફોન્ટ ફેમિલી, તો ઇધરની ફોન્ટ ફેમિલી અલગ છે. તો એ લખ્યું ટાઈમ્સ ન્યુ રોમન. ઓકે. એન્ડ ફોન્ટ વેઇટ લાઇટર યા મીડિયમ. ચલો લાઇટર લખીએ, કોઈ ફરક નહીં. અહીંયા H1 માં અલગથી લખવું પડશે એમ કે છે.
અને H1 બાય ડિફોલ્ટ બોલ્ડ છે તો આપણે લખવું પડશે ડોટ ટાઇટલ ની અંદર રહેલો H1 એનો ફોન્ટ વેઇટ ટાઇટલ આઈ and text color ખાલી H1 નો has F600 તૈયાર અને અહીંયા આનો ફોન્ટ કલર બ્લેક શેડ માં છે તો જે બી છે બધા અહીંયા બ્લેક જ છે ચલો બરાબર અહીંયા ફોન્ટ કલર અહીંયા બ્લેક જ કરવો હોય તો કરો નથી જરૂર નથી તો ઓલરેડી બ્લેક જ છે આપણો ખાલી ફોન્ટ સાઇઝ સેટ કરવા જેવી છે તો આપણે અહીંયા ફોન્ટ સાઇઝ અને સેટ કરવા તો ચાલશે કાં તો ચલો અહીંયા એસ ટેમ્પરરી રીતે લઈ લઈએ S3 રેડી લાઈટ કરવા પડશે એક કામ કરીએ અને પીટે લઈ લઈએ થોડો પીટે લઈને ફોન્ટ સાઇઝ સેટ કરી દઈએ થોડી પેરેગ્રાફ સાઇઝ કરી દઈએ આવી ગયું રેડી રેડી હવે એ જ રીતે મેનુ તો મેનુ માટે અહીંયા આ જે હેડર છે મિનિમાઇઝ કરું છું અને મેનુમાં વાત કરીએ તો યુએલ એની અંદર એલઆઈ એની અંદર કેટલા એલઆઈ છે 1 2 3 4 5 છે અહીંયા એલઆઈ મલ્ટીપ્લાય 5 અને એની અંદર E10 અલ્ટર દબાઈને ક્લિક કરો એટલે તમારું કર્સર એક કરતા વધારે આવી જશે હોમ 5 છે ઓકે 5 about us services gallery contact us ચલો આવી ગયું ચલો એક વસ્તુ છે તો આપણે આખી વેબસાઇટમાં વારે યુઆરએલ વાપરવાના હોય તો ગ્લોબલી ડિક્લેર કરી શકો છો આ જેમ કે યુએલ ટેગ છે કાં તો ઓએલ ટેગ છે વેબસાઇટમાં ઓલ ટાઈમ આપણે લિસ્ટ સાઇઝ જોતી નથી તો લિસ્ટ સાઇઝ નન કરી દો અને જ્યાં જ્યાં એ ટેગ આવે તો એ ટેક્સ્ટ ડેકોરેશન બંધ કરો એટલે વારે ઘરે લખવું આપણે જો ડિફોલ્ટ જતું બધું બીજું આપણે હાઇટ આપી છે અત્યારે હું શું કરું છું હાઇટ એમને આવવા દઉં છું અને એડજસ્ટ કરીએ ચલો પછી હાઇટ કાઢી લઈએ જરૂર પડે એ પ્રમાણે અહીંયા લખીએ છીએ મેનુ મીન્સ કન્ટેન્ટ ડોટ મેનુ એની અંદર યુએલ એની અંદર એલઆઈ બાજુમાં જોઈએ એલઆઈ બાજુમાં જોઈએ છે તો પ્લોટ આલવો પડશે પણ એ પહેલા એક કામ કરવું પડશે મારા આ જે યુએલ છે એને અંદર લાવવું પડશે તો આપણે એક કામ કરીએ અહીંયા આની રીત કોઈ અલગથી છે યા ઓછી કરી દઈએ આપણે કઈ કેવું ક્લિક કરીએ જો આમ એનો પકડ્યો આપણે રીત જો 780 છે બરાબર અને લેફ્ટ રાઈટ થી પેડિંગ 90 ની છે એટલે એની બીચ દેખાય છે 960 ની તો તમે અહીંયા જે મેનુ છે એની કોઈ બીચ નથી આવી આપણી એક કામ થઈ શકે છે કે આપણે ડાયરેક્ટ પેડિંગ ટોપ બોટમ 0 લેફ્ટ રાઈટ 90 પિક્સલ આપી શકીએ છીએ જેવું બંને સાઈડ થી આપ્યું કારણ કે આપણે એની કોઈ વીથ નથી આવી એટલે કોઈ ફરક નહીં પડવાનો તો અહીંયા અંદર આવી ગયો એટલો ભાગ અને પછી યુએલ અને યુએલ ની અંદર એલઆઈ બાજુમાં જોઈએ છે તો અહીંયા આપવું પડશે પ્લોટ લેફ્ટ આ પ્લોટ લેફ્ટ આલશો અને જોડે કદાચ આની હાઈટ ગાયબ કરેલી છે આપણી તો અહીંયા મેનુની હાઈટ ગાયબ થઈ ગઈ જો બરાબર પ્લોટ આપે પેલા હાઈટ દેખાતી હશે જો પ્લોટ આપે પેલા કન્ટેન્ટ એલઆઈ જેટલા હશે એટલે હાઈટ દેખાશે જેવું પ્લોટ લેફ્ટ આપ્યું એટલે હાઈટ ગાયબ થઈ ગઈ પ્લોટ આપે છે તો એને ક્લિયર કરાવવા પડે જે કાલે કીધું હતું આજે પણ કહું છું જે આ એલઆઈ છે પ્લોટ લેફ્ટ આ એલઆઈ સ્લોટ લેફ્ટ તો બધા જ એલઆઈ સ્લોટ લેફ્ટ છે और તમને ખબર છે કે ભાઈ આ એલઆઈ પછી યુએલ ની અંદર ક્યાં સ્લોટ ની જરૂર નથી તો શું કરશો તો એને ક્લિયર કરાવવા પડશે તો ડોટ ક્લિયર નામનો ક્લાસ લીધો એ જ ક્લિયર નામના ક્લાસને અહીંયા ડિક્લેર કરી દીધો ડોટ ક્લિયર and clear them both જે ગઈકાલે કહ્યું હતું સેમ આવી ગયું ચલો સ્લોટ ક્લિયર થઈ ગયા હવે ડોટ મેનુ યુએલ એલઆઈ ડિસ્પ્લે બ્લોક આપી દીધું છે બ્લોક મસ્ત બી આવવું પડશે આમાં મેનુ ની અંદર કારણ કે પેડિંગ લેવાની છે તો ટોપ બોટમ 10 પિક્સલ લેફ્ટ રાઈટ થી 20 પિક્સલ જો સેટ થઈ ગયા અંદર ટોપ બોટમ 10 આલ્યા લેફ્ટ રાઈટ થી 20 આલ્યા અને ટેક્સ્ટ કલર તો ટેક્સ્ટ કલર આનો જો કંઈક અલગ છે જો અહીંયા લખેલું છે ગ્રે કલર ટાઈપનો આપણે એ પણ કરશે અહીંયા હું કલર બધા ઇન્સ્પેક્ટર એલિમેન્ટ કરીને પિક કરી લઉં છું બરાબર આવી ગયું હવે એને ફોન્ટ સાઈઝ छोटी कर दिए 14 पिक्सल बराबर फॉन्ट वेट बोल्ड कर दिया
બરાબર તૈયાર. હવે આના પર એક્ટિવ છે, આ એક્ટિવ છે. એક્ટિવ છે તો એનો કલર થોડું અલગ આવે છે. જો અહીંયા એક્ટિવ છે તો બ્લેક કલર જેવું દેખાય છે, પ્યોર બ્લેક છે. તો એ શું કરશું આપણે, એક્ટિવ ના પેલા હવરમાં જો સેમ જ થાય છે, સેમ જ થાય છે ને. તો આપણે પેલા હવરે કરી દઈએ પછી એક્ટિવ કરીએ છીએ. તો ડોટ મેનુ એની અંદર યુએલ અંદર એલઆઈ અંદર એ પર હવર થાય તો હવર માટે એની ઇમેજ બનાવી છે સ્પેશિયલી. જો આ રહી મેનુ હવર ડોટ પીએનજી. તો બેકગ્રાઉન્ડ image URL single quotes img slash menu hover. બરાબર. તો અહીંયા તમે જોશો તો hover સ્ટાઇલ એના જેવી આપણા વર્ક કરશે. રેડી. હવે એક્ટિવ કરવું છે મારે તો સેમ ક્લાસમાં આ સેમ પ્રોપર્ટીમાં પેલા વાપરવાની છે. જોડે જોડે ટેક્સ્ટ કલર બદલવાનો છે. કલર બ્લેક, કલર બ્લેક થશે. તૈયાર. તો અહીંયા હોવર કરીએ એટલે કલર બ્લેક થઈ જાય છે. હવે બ્લેક થાય છે તો જોડે જોડે એક્ટિવ કરવું છે મારે. તો અહીંયા એ ટેગ છે એનો ક્લાસ એક્ટિવ લખી દીધું. તો એક્ટિવ લખવાથી એક્ટિવ થાય નહીં. ઓકે, એક્ટિવ લખવાથી એક્ટિવ ના થાય એના માટે તમારે અહીંયા કોમા ડોટ મેનુ અંદર યુએલ એલઆઈ નો એક્ટિવ ક્લાસ છે. તો અહીંયા તમે એક્ટિવ થઈ શકે છે. બાય ડિફોલ્ટ એક્ટિવ થઈ ગયો. રેડી. તો આ રીતે તમે એક્ટિવ કરી શકશો. ઓકે ચલો. એ જ રીતે કન્ટેન્ટમાં હું બધું નહીં બનાવી દઈશું, ખાલી બે ભાગ પાડીને બતાવી દઉં છું. ઓકે. તો અહીંયા લેફ્ટ ભાગ અને રાઈટ ભાગ બે ભાગ છે અને એ બી કન્ટેન્ટ અંદર જાટલી. તો અહીંયા કન્ટેન્ટ વાળા ભાગમાં 4 થી પેડિંગ આપેલી છે. જો કેટલી આપેલી છે, 80 ટોપ થી લેફ્ટ રાઈટ થી 130, બોટમ થી 52 અને લેફ્ટ થી 130, મતલબ 80 130 અને 52. તો એ કન્ટેન્ટમાં આપણે હાઈટ આપી છે, પેડિંગ આપી દઈએ છે અને હાઈટ કાઢી દઈએ છે. બરાબર. એ જરૂર પડશે એટલે હાઈટ રાખશું એટલે જો ફોટો ગાયબ થઈ ગયો છે આપણો, ગાયબ થઈ ગયો. હવે આની અંદર પેડિંગ આપી, પેડિંગ 80 કીધી ફર્સ્ટ. અહીંયા ટોપ થી 80, બોટમ થી 52. અહીંયા 80 પછી લેફ્ટ રાઈટ થી 130 પિક્સલ, બોટમ થી 52. રેડી. તો એ પ્રમાણે એ તમને દેખાશે. હવે જોડી જોડી અંદર જે બોક્સ છે આખા બોક્સ થઈ જાય. જો એ 360 ની હાઈટ ના છે. હવે એવી કરીએ છે તો થઈ જશે એવી. અને જો એવું કરવું છે તો અહીંયા જ આની હાઈટ આપવી છે એવી થાય. જે ટોપમાં 80 અને પાછળ 52 બોટમમાં. 80 પ્લસ 52 મીન્સ 132 જેવું થાય. અને 492 માંથી 132 કરો માઇનસ કેટલા વધે, 370 જેવું હશે. એક જ કન્ફર્મ કરી લઈએ આપણે. 492 માઇનસ 132, 360. રેડી. હવે જે હાઈટ થાય અહીંયા 360 પિક્સલ કરી શકો છો, કારણ કે પેડિંગ આલવાથી ડિવિઝનની હાઈટ બી વધી જાય. બરાબર. અહીંયા 360 કર્યા તો પણ એ સાઈઝ સેટ નથી. જોઈએ હજી પણ ઇન્સ્પેક્ટ કરીને વધારીએ આપણે. એક કામ કરીએ જરૂરિયાત મુજબ. બરાબર. અહીંયા હાઈટ આપી દઈએ છીએ બી. ઓકે. અહીંયા પેડિંગમાં આપણે એક વસ્તુ કદાચ લખાઈ છે ભૂલથી, ઉપર મેં રેગ્યુલર બેચમાં લઉં છું એટલે થઈ ગયું લાગે છે. હા, આ લખાઈ ગયું છે એટલા કારણે એમાં નથી મૂકવાનું. જો આઈએ હાઈટ 360 લખવાથી. બરાબર. કેમ લખી તો પછી બતાવીશ, અત્યારે જરૂર નથી મારે. રેડી. ચલો. આ તો તમે હાઈટ સાઈડમાં સેટ થઈ ગયું હાઈટ. હવે લેફ્ટ નો રાઈટ બે ભાગ પડવાના છે. તો અહીંયા અમારી કન્ટેન્ટ છે અને એ કન્ટેન્ટની અંદર અહીંયા કન્ટેન્ટ છે જેમાં ડોટ લેફ્ટ એન્ડ ડોટ રાઈટ. જે ડોટ લેફ્ટ એન્ડ ડોટ રાઈટ છે તો એમાં પણ એ ભાગ પાડી શકાય છે. ચલો એક કામ કરીએ. હા,
આવા બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ ટેમ્પરરી લખી દે. ચલો હવે જઈએ પેલા શું કરીએ, જો ડિઝાઇન તૂટી જશે અમુક અમુક, કારણ કે બોર્ડર આમાંથી તૂટી જાય બધું. બરાબર, આપણે લેફ્ટ સાઈડ નું ખાલી ધ્યાન રાખો કરી, પછી વધીએ આગળ. ડોટ લેફ્ટ, તો લેફ્ટ, તો એ જે લેફ્ટ પાર્ટ છે આપણો, એની સાઈઝ જુઓ આટલો, આમાં આટલો ભાગ 364, વી 364 છે. તો એ વી 364 પિક્સેલ અને રાઈટ ભાગ જે એની વી 337 છે. બરાબર, અને હાઈટ બતાવે છે એપ્રોક્સિમેટ 364 હાઈટ હતી, 320 છે. ઓકે, વી 320 છે and height 364 પિક્સેલ એપ્રોક્સિમેટ. અને એ જગ્યાએ ડોટ રાઈટ પણ સેમ છે, width 320 અને height 364. રેડી? તો એ બંને બોક્સ તમારા દેખાશે અહીંયા. જો ઉપર નીચે દેખાય છે ને, બાજુમાં લેવા પડશે પાછા. તો અહીંયા સ્લોટ લેફ્ટ ને સ્લોટ લેફ્ટ. તો એક કામ કરીએ, ડોટ લેફ્ટ પહેલા આપણે પછી બેકગ્રાઉન્ડ કલર રાખીને જોઈએ બોક્સ બનાવી શકે તે બનશે. બરાબર, એક આ બોક્સ અને એનો એક આ લાઇટ વર્ઝન. જો બે બોક્સ આવી ગયા નીચે, બાજુ લેવા છે. તો અહીંયા સ્લોટ લેફ્ટ, તો પેલું એના 5000 તોડી દે. તો રાઈટ ના લઈએ સ્લોટ રાઈટ. આવી ગયા. અહીંયા ફૂટર ની હાઈટ ના કારણે દેખાતું નથી, મતલબ કન્ટેન્ટ અંદર સર દેખાતું નથી, પણ સ્લોટ લેફ્ટ નો સ્લોટ રાઈટ આપો છો તો મસ્ટ બી ક્લિયર કરાવવું પડે. ક્લિયર, રેડી? ચલો, બે બ્લોક રેડી થઈ ગયા છે. હું આની અંદર કમેન્ટ આપી દઉં છું ડિવિઝનમાં. રેડી? અહીંયા બે ભાગ આવી ગયા. હવે બે ભાગની અંદર તમે તમારી કન્ટેન્ટ ગોઠવી શકો છો કે આ H1 ટેગ છે, ઇમેજ ટેગ છે, પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ છે. એ જ રીતે આ બાજુ H1 H1 H2 છે, પછી પેરેગ્રાફ છે, પછી URL છે, અને એમાં ફોટોગ્રાફ્સ ગોઠવેલા છે, અને પછી લાસ્ટમાં ફૂટર છે. તો આ ટાઈપની એક સિમ્પલ કન્ટેન્ટ રેડી થઈ. આમાં કોઈ ડાઉટ હોય કહી શકે છે. આખી ડિઝાઇન જાતે પૂરી કરવાની છે દરેકને. હું આજે આગળ બતાવું છું. મેનુ આવડે જ છે તમને, પણ મારા મેનુ, સબ મેનુ અને થર્ડ મેનુ બતાવું છે. જે નંબર આપણો ડે વાઇઝ આપણે જે ચાલતા હતા, જ્યાં મેં તમને ફર્સ્ટ ડે એક રોડ મેપ આપેલું હતું. રોડ મેપમાં એક મિનિટ, હું કોપી કરીને પાછું ઓપન કરું છું. અને મેં બી સેવ નતો કર્યો. આમાં કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. આ ડિઝાઇન તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. મેં ખાલી એક શરૂઆત કરી આપી અને અંદર કન્ટેન્ટ સેટ કરી નાખી કે આવું કંઈક બની શકે છે. બરાબર? હા, અહીંયા આપણે લેઆઉટ બિલ્ડિંગ શીખ્યા હતા લાસ્ટ 3 ડેમાં. હજી 4th ડેમાં જે સિમ્પલ ટેમ્પલેટ આપણે સેટઅપ કર્યું, અને 5th ડે મેનુ જો 5th ડે નું કામ અત્યારે હજુ કારણ સિમ્પલ ટેમ્પલેટ મેં સેટઅપ કરી બતાવી કે ટેમ્પલેટમાંથી કઈ રીતે કામ થાય. અહીંયા તમને ખબર નથી પડતી કે ભાઈ આમાં કયો ટેગ છે. કઈ નહીં કરવાનું, ઇન્સ્પેક્ટ કરી જોઈ લેવાનું. કેમ? એટલા માટે મેં તમને વેબસાઇટનું પેજ આપી છે. આના પર ક્લિક કરી જશો બતાવશે કયો ટેગ છે, H2 ટેગ. આના પર ક્લિક કરી જશો બતાવશે કે ઈ ટેગ ની અંદર ઇમેજ છે, કારણ કે આના પર ક્લિક કરવાથી કંઈક ઓપન થાય છે. પછી નીચે સેટ કયો ટેગ છે કે પી ટેગ છે, એના નીચે કયો ટેગ છે, પી ટેગ છે. તો આ ખબર પડે એના માટે સેટ કરેલું છે. ઓકે, તો ખ્યાલ ના આઈડિયા મને કહેજો, હું સોલ્વ કરી આપીશ તમને ડાઉટ્સ. બરાબર? અને અત્યારે કોઈ ના આઈડિયા આવ્યો હોય તો બી કહી શકે છે. ઓકે, ચલો. તો અત્યારે જે 5th ડે નું છે સેટઅપ છે એ હું બતાવું છું. મેનુ, બરાબર? તો મેનુ તો તમને આવડે જ છે. ગઈકાલે આપણે શીખ્યા કે ભાઈ આ રીતે મેનુ બને છે. મારે એવું કરવું છે કે મેનુ ની અંદર સબ મેનુ, જેમ કે આપણે ડેપલ ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીએ છીએ, તો ત્યાં આ આપણું મેનુ છે, જેમાં કસર અહીંયાથી સબ મેનુ ઓપન થાય છે. આના પર સબ મેનુ ઓપન થાય છે, અને આની અંદર થર્ડ મેનુ ઓપન થાય છે. તો આ ટાઈપનું આપણું મેનુ બનાવતા શીખવું છે. તો હું આની અંદર જ અહીંયા ચલો એક કામ કરીએ, નવું બીજે લઈ લઈએ, નવો ફોલ્ડર લઈ લઈએ. આ ફાઇલ હું તમને zip મોકલી આપીશ, જેટલું મેં મોડમાં કામ કર્યું છે તો તમને આઈડિયા આવશે. તો હું અહીં લઉં છું મેનુ, મેનુ, સબ મેનુ. બરાબર? તો અહીંયા
સ્ટાર્ટ કરીએ છીએ મેનુમાં. ઓકે, તો મેનુ, સબ મેનુ અને થર્ડ મેનુ. તો અહીંયા index dot html, આની અંદર એક્સક્લેમેશન એક મિનિટ આવે છે. ઓકે, એન્ડ આની અંદર CSS. તો અહીંયા ઇન્ડેક્સ જોડે CSS કોલ કરી દઈએ છે. તમને મેનુ આવડે છે તો હું એ થોડું ફાસ્ટ મળી લઈશ. બરાબર, તો અહીંયાથી લાઈક CSS. ચલો, અહીંયા મેં રેડી મેનુ નોર્મલ જ બનાવું છું. ડોટ મેનુ, એની અંદર UL, એની અંદર LI, એની અંદર LI મલ્ટીપ્લાય 5, એની અંદર E નોર્મલ મેનુ છે શરૂઆતનો. પહેલા તો એ ફટાફટ રેડી કરી દઉં છું હું. અહીંયા હોમ, અહીંયા અબાઉટ, અહીંયા પ્રોડક્ટ, અહીંયા ગેલેરી, અહીંયા કોન્ટેક્ટ. રાઈટ ક્લિક કરી ઓપન વિથ લાઈવ સર્વર કર્યું. બરાબર, ચલો આવીએ. ચલો પહેલા તો આપણે કરીએ છીએ એ પ્રમાણે અહીંયાથી શું કરીએ, સ્ટાર્ટ માર્જિન 0, પેડિંગ 0. મેં આપણે ભૂલથી લખેલું પ્રોપર્ટી બોક્સ સાઇઝિંગ બરાબર. આનો મતલબ એ થાય છે કે જ્યાં તમે પેડિંગ આપો, જ્યાં તમે બોર્ડર આપો, તો એની હાઈટ વિથ ના વધે. બીજું, અહીંયા તમારા આખી વસ્તુમાં જ્યાં UL લેવાય યા OL લેવાય ત્યાં લિસ્ટ સ્ટાઇલ રન કરી દેવાની રહેશે. કારણ કે વારે ઘડી આપણે લિસ્ટ સ્ટાઇલ જરૂર નથી. જ્યાં તમારું એ ટેગ લેવાય છે ત્યાં તમે ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઈન કાઢી દો છો તો અહીંયા નાના જ કરો, વારે ઘડી લખવી ના પડે. અને અહીંયાથી હવે સ્ટાર્ટ કરીએ આપણે મેનુ. ખરી, તો અહીંયા જો આપણે આ બધું કર્યું તો મેનુમાં ગાયબ થઈ ગયું કન્ટેન્ટ બધું. હવે મેનુમાં ડોટ મેનુ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, બરાબર, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, then એમાં width ટેમ્પરરી કોઈ બી width આપી દો. અત્યારે આપણે જોઈ કોઈ વેબસાઇટ નથી. 1000 પિક્સલ, અહીંયા 1000 પિક્સલ ની અંદર સેન્ટરમાં બી કરી દઈએ. બેકગ્રાઉન્ડ કલર આપી દઈએ, ખાવ પડશે કંઈક તો આવતું હશે, સ્કાય બ્લુ. અહીં આવી ગયું. સેન્ટરમાં માર્જિન ઓટો, માર્જિન ઓટો આવ્યા પછી ખાલી માર્જિન ટોપ ઓલરેડી 50 પિક્સલ. આવ્યું. અહીંયા ડોટ મેનુ, એની અંદર રહેલો UL, એની અંદર રહેલો LI અને LI, બરાબર. જે બાજુમાં કરવાનું છે આપણે વાત કરીએ પ્રમાણે અહીંયા પ્લોટ લેફ્ટ, એ પ્લોટ લેફ્ટ આપે તો પાછા ક્લિયર કરાવવા પડશે. બરાબર, તો પ્લોટ લેફ્ટ, પ્લોટ લેફ્ટ, પ્લોટ લેફ્ટ છે. આ પ્લોટ લેફ્ટ છે, આ પ્લોટ લેફ્ટ છે, આ પ્લોટ લેફ્ટ છે, આ પ્લોટ લેફ્ટ છે. તો ડોટ ક્લિયર ભાઈ કોનો માઇક સ્ટાર્ટ છે, જિગ્નેશ વાલ્મીક. રેડી, ચલો ક્લિયર ક્લાસ લીધે છે મેં. તો અહીંયા ડોટ ક્લિયર, રેડી, અને અહીંયા લખી દઉં છું ક્લિયર ધેમ બોથ. અહીંયા ક્લિયર થઈ ગયા. હવે આપણે એક કામ કરીએ, બોડીમાં આપણે ફોન્ટ ફેમિલી લખી દઈએ છે. ફોન્ટ ફેમિલી ચેન્જ કરી, ફોન્ટ સાઇઝ 14 પિક્સલ. રેડી, એન્ડ અહીંયા ડોટ મેનુ UL LI E and અહીંયા ટેક્સ્ટ કલર 1. અહીંયા ડિસ્પ્લે બ્લોક, પેડિંગ ટોપ બોટમ 10 પિક્સલ, લેફ્ટ રાઈટ 20 પિક્સલ. રેડી, એન્ડ ફોન્ટ વિથ બોલ્ડ. અહીંયા એન્ડ આપણે શીખ્યા એ પ્રમાણે ડોટ મેનુ
UL એની અંદર LI ની અંદર E પર ફોરવર્ડ થાય તો બેકગ્રાઉન્ડ કલર આ રીતનું રેડી એન્ડ ટેક્સ્ટ કલર યલો રેડી આટલું તમને મેનુ આવડે છે એ મેં બતાવ્યું છે કોઈને આમાં ડાઉટ હોય તો કહી શકે છે બરાબર ઓકે હવે વાત કરીએ સબ મેનુ માટે અહીંયા ફર્સ્ટ LI ના એ ના નીચે બરાબર અહીંયા મેં એક નવો UL લીધો જેનો ક્લાસ લઉં છું સબ મેનુ એની અંદર LI લઉં છું 3 એની અંદર એ રેડી અને આની અંદર અહીંયા has home has home 1 રેડી આવી ગયું હવે આમાં કોઈ કહેશે કે આ જે હોમ 1 નીચે આયા છે એ બાજુમાં કેમ આયા છે મેં તો આ UL જે સબ મેનુ છે એને ક્યાંય સ્લોટ લેફ્ટ ટાર્ગેટ મૂકું આ UL ની અંદર LI માં તો બાજુમાં કેમ આયા છે કોઈ જવાબ આપી શકશે યસ ઓર નો રિપ્લાય આપો તો મને આઈડિયા આવશે કે તમે બધા જાગો છો સુઈ નથી ગયા don't know okay don't know no idea no okay ચલો તો આટલા જ જાગે છે 4 થી 5 જણ જો પ્રોપરલી જોઈ રહ્યા છે પ્રોપરલી કામે કરશે એવી આશા છે હવે જો અહીંયા બાજુમાં એટલા માટે આવી છે કે તમે અહીંયા કોડ કર્યો છે કે ભાઈ મેનુ ની અંદર રહેલો UL અને UL ની અંદર રહેલો LI સ્લોટ લેફ્ટ હોય એવું કોડ કરેલું તો અહીંયા મેનુ ની અંદર આ પણ UL કહેવાય અને એ જ UL ની અંદર આ પણ LI કહેવાય તે પણ સ્લોટ લેફ્ટ આવશે કઈ રીતના જો ઇન્સ્પેક્ટ કરી જુઓ આના પર રાઈટ ક્લિક કરી ઇન્સ્પેક્ટ કરી તો આ જે LI છે એમાં સ્લોટ લેફ્ટ આવે છે જે ફર્સ્ટ LI છે હવે એની અંદર UL અને એ જ UL ની અંદર LI તો એમાં સ્લોટ લેફ્ટ આવે છે તો નેસ્ટેડ રૂલમાં આપણે જે સ્પેસ વાળો નેસ્ટેડ રૂલ યુઝ કરીએ છીએ એનો મતલબ થશે કે મેનુમાં જ્યાં UL હશે ત્યાં બધા UL અને એની અંદર જ્યાં LI હશે ત્યાં બધા જ LI સ્લોટ લેફ્ટ આવશે મારા નેસ્ટેડ રૂલ નંબર 2 જે CSS કોમ્બિનેટરમાં હતા સ્પેસની જગ્યાએ ગ્રેટરિંગ કરવાનું છે સ્પેસની જગ્યાએ ગ્રેટરિંગ મતલબ એને કહેવાશે ચાઇલ્ડ સિલેક્ટર मतलब जस्ट अंदर આવતા ચાઇલ્ડ પેલામાં ઓલ ચાઇલ્ડ આવશે આમાં જસ્ટ અંદર આવતા ચાઇલ્ડ સિલેક્ટર मतलब જસ્ટ મેનુ ની અંદર જસ્ટ અંદર આવતો UL અને એની અંદર જસ્ટ આવતો LI એ પકડી લાવશે मतलब આ જ UL અને એની અંદરના આ જ LI 1 2 3 4 5 એની અંદરના UL LI ને કોઈ લેવા દેવા નથી મેનુ ની અંદર આ UL પકડશે જ નહીં તો અહીંયા જો મેનુ ઊભા થઈ ગયા LI સબ મેનુ ઊભા થઈ ગયા આમાં કોઈનો ડાઉટ હોય તો કહી શકે ડાઉટ હોય તો કહી શકે નથી તો આ છે તમને કાલે મેં આપી દીધું કાલે મેં તમને એક વેબસાઇટ WC સ્કૂલમાં આપી દીધું તો તમે આ જગ્યાએ જોઈ આવો બરાબર જેમ મેં તમને કીધું કે ભાઈ WC સ્કૂલમાં CSS કોમ્પોનેટર્સ જોવાના કીધા તો જોઈએ છે નાખી દેવા તો આજે પણ કહું છું કે જ્યાં સ્પેસ વાળું ગ્રેડન વાળું રેડી તો અહીંયા CSS માં ગયા CSS કોમ્બિનેટર કાલે બતાવ્યા તમે CSS કોમ્બિનેટર્સ તૈયાર તો આ રે just space and descendant combinators greater than just child combinators descendant मतलब ની અંદર જ્યાં પી આવતો બધા પકડેલા હશે અને અહીંયા ગ્રેટર માં જસ્ટ અંદરના ચાઇલ્ડ પકડેલા હશે એટલા માટે એ તમારા મેનુ ઊભા થઈ ગયા રેડી કોઈને આઈડિયા ના હોય તો કહી શકો ચલો ના ખાવ પડી તો હવે આ જે મેનુ છે સબ મેનુ છે એને હું અહીંયાથી બંધ કરવું છે તો બંધ કરવા માટે એક રીત વાપરી શકો છો તમે ડિસ્પ્લે નલ
બંધ થઈ ગયું. ડિસ્પ્લે નન કરવાથી બંધ થઈ જાય. જ્યારે આના પર કર્સર લઈ જાઓ ત્યારે ઓન થવું જોઈએ. તો એ જે કર્સર જાય છે એ ટેગ ઉપર જાય છે. તો મેનુ ના UL ની અંદર li પર હોવર થાય તો એની અંદર રહેલું સબ મેનુ ડિસ્પ્લે બ્લોક થાય. બરાબર? તો અહીંયા ડિસ્પ્લે બ્લોક થવું જોઈએ. આવી જ નહીં ને? કેમ ઓન ના થાય? કહેશો? કોઈને આઈડિયા? મેં કોડ લખ્યો મેનુ ની અંદર UL ની અંદર li ની અંદર એ પર હોવર થાય તો અંદર રહેલું સબ મેનુ ડિસ્પ્લે બ્લોક થાય. બ્લોક કરવાથી ઓન થશે. તો કેમ ઓન ના થયું? કોઈ કહેશે? નો. એડ્રેસ આપવું પડશે. કયું એડ્રેસ? ક્લાસ યુઝ નથી કરી. ચલો ક્લાસ યુઝ નથી કરી. નો સર. બીજું સબ મેનુ નું. ઓકે, સબ મેનુ એડ્રેસ કેટલું લખશે? એ તો લખ્યું છે ને પ્રોપર એડ્રેસ લખશે. તો પ્રોપર એડ્રેસ નથી લખ્યું. અને પ્રોપર નથી તો તમે કરેક્ટ કહી નાખો. જોઈએ કેવું એન્કર ટેગમાં સબ મેનુ નું એન્કર ટેગમાં. ઓકે, હવે જુઓ અહીંયા મેં જે સબ મેનુ મૂક્યું છે આપણે એ સાચું કીધું. તો અહીંયા જે સબ મેનુ મૂક્યું છે એ ટેગની અંદર નથી, એ ટેગની નીચે છે. હવે એ ટેગ ની અંદર UL આખું નામ મૂકી શકાય એઝ પર રૂલ્સ. મૂકવો તો મૂકી શકાય છે પણ અત્યારે નથી મૂકવું. તો અહીંયા એ ટેગ ની નીચે છે. તો એના માટે એન્કર ટેગ ની નીચે છે. તો એના માટે તમારે અહીંયા નેક્સ્ટ CSS કોમ્બિનેટર છે. નેક્સ્ટ સિબ્લિંગ કોમ્બિનેટર પ્લસ. નેક્સ્ટ સિબ્લિંગ કોમ્બિનેટર મતલબ ડિવિઝન ની પછી આવતો P. એ જ રીતે આપણે લખી શકીએ ને એ ટેગ ની પછી આવતું સબ મેનુ. તો એ શું કરાય? પ્લસ થાય. જેવું પ્લસ કર્યું મેં તો અહીંયા મારું સબ મેનુ ઓન થઈ જશે. પણ એક પ્રોબ્લેમ છે. જેવું કરશે હોમ ઉપર લઈ જવાની જરૂર બંધ થઈ જશે. તો આ કેમ થાય છે? આવો કોઈ કહેશે? નેક્સ્ટ સિબ્લિંગ સિલેક્ટર થી આપણે ઓપન થઈ ગયું પ્લસ કરવાથી. પણ જેવું ઓપન થયું જેવું મારા હોમ વન પર ક્લિક કરવા જઉં છું તો બંધ થઈ જાય છે. તો એ કેમ થાય છે એવું કોઈ કહેશે? ખબર મીન્સ હોવર તો મેં કર્યું ને, હોવર કર્યું એટલે ઓન થયું. પણ જેવું હોમ વન પર જોયું તો બંધ થઈ ગયું. ઓકે, તમારું કેવું એવું છે કદાચ તો હોવર બંધ થઈ જાય છે. યસ ઓર નો? ઇટ્સ ઇન્ક્લુડ ફોર મની. ના, આમાં કેવું છે કદાચ તું કહેવા માંગતો સાચું હું સમજી નહીં શકતો. પણ હું સમજાવું કે ભાઈ અહીંયા હોવર જે કરું છું એ ટેકનિક કરું છું. રાઈટ? હવે જેવું આના પર કરશે જાવ એ ટેક પરથી હોવર તો હટી જાય છે મારું. હવે એ ટેક પરથી હોવર હટી જાય છે તો સબ મેનુ બંધ થઈ જાય છે. મારે એટલા માટે અહીંયા આ જે હોવર છે એ હું શું કરીશ? એ ટેગ નું હટાઈ એલાઇન કરવું છે ને એ પ્લસ કરી દઉં છું. જો હવે ઓપન જ રહેશે તો li ની અંદર રહેલું સબ મેનુ જો ઓપન રહેશે હવે કમ્પ્લીટ. તો આ કઈ રીતે પોસિબલ થયું ઓપન રહેશે? એ કહેશે કોઈ? હવે આ કઈ રીતે પોસિબલ છે કે ઓપન રહ્યું? કારણ કે જ્યારે હું ક્લિક કરીશ મારા પેજમાં સમજાવવું પડશે. સામે હોત તો હું એક્સટેન્શન સમજાવત. તમારા માઇક્રોસોફ્ટ પેજમાં સમજાવવું પડશે. ચલો બતાવી દઉં. જેમ કે આ તમારો મેનુ છે. જ્યારે li પર હોવર થાય છે ત્યારે સબ મેનુ ઓપન થાય ને તો li પણ આવડું મોટું થાય છે. પાછું એનું હોવર હટી જાય તો પેલું બંધ થાય li પાછું નાનું થઈ જાય છે. મતલબ જેટલી વાર li પર હોવર થાય તો li ની અંદરનું સબ મેનુ ઓપન થાય તો એ li સાથે મોટું થાય છે. એટલા માટે li નું હોવર ઓન જ રહેશે. એના પર કર્સર સબ મેનુ પર ફરતું હોય ત્યાં સુધી. એટલે સબ મેનુ ઓપન રહેશે. ક્લિયર? રેડી? કોઈને ડાઉટ કરો કે ઓપન કઈ રીતે રહેશે એવું? ઓકે, હવે એ તો ચલો ડાઉટ ક્લિયર થઈ ગયો. પણ જો જેમ ઓપન કરો ને એટલે મેનુ ડાન્સ કરતો ને એવું લાગે છે. મેનુ મોટું થાય છે પાછું મેનુ નાનું થાય છે. મેનુ મોટું થાય છે પાછું નાનું થાય છે. તો આપણે એને એવું કેવું પડશે કે જે આ ઓપન થાય છે સબ મેનુ એ આખા મેનુ અફેક્ટ ના કરવું જોઈએ. તો એ સબ મેનુ નો ચલો પેલા ડિસ્પ્લેમાં ટેમ્પરરી કાઢી દઈએ. હવે પહેલા આપણે એને સેટઅપ કરી દઈએ સરખું. અને હું બંધ કરું છું માઇક્રોસોફ્ટ પેજ. તો અહીંયા સેટઅપ કરી દઈએ.
તો અહીંયા પહેલા તો સબ મેનુ બાય ડિફોલ્ટ ડિસ્પ્લે સ્ટેટિક હોય બાય ડિફોલ્ટ. તો એને જેમ ફરવું હોય ત્યાં ફરવાની પોઝિશન આવી પડે. પોઝિશન ડિસ્પ્લે ક્યાં સોરી પોઝિશન સ્ટેટિક હોય. તો આની પોઝિશન સેટ કરવી પડશે. તો એક પોઝિશન ફિક્સ આવે. ચલો ફિક્સ આવવાથી એ મેનુ દેખાતું નથી પણ બેકગ્રાઉન્ડ કલર નથી એટલે દેખાતું નથી. તેનો બેકગ્રાઉન્ડ કલર આપણે જે મેનુ નો છે એ જ સબ મેનુ આપી દઈએ અત્યારે. સમજીએ પોઝિશન ફિક્સ શું છે એ સમજીએ. પોઝિશન બાય ડિફોલ્ટ સ્ટેટિક હોય છે. એ પોઝિશન ફિક્સ છે. હવે ફિક્સ શું છે? તો અહીંયા હું એક ડેમો આલું તો બીઆર ટેક ટેમ્પરરી આલ્યા 36 જેવા. તો એમાં સ્ક્રોલ આવી જશે જો. હવે પોઝિશન ફિક્સ નું શું થાય? જો મેં આમ સ્ક્રોલ કર્યું ને મેનુ ત્યારે ત્યારે છે સબ મેનુ. તો પોઝિશન ફિક્સ નો મતલબ થાય એ પર્ટિક્યુલર જગ્યાએ એની પોઝિશન ફિક્સ થઈ ગઈ છે. ત્યાંથી એ મુવમેન્ટ કરશે નહીં. હવે મારે એવું કહું છું આ તો જોઈતું જ નતું મારે. તમે પોઝિશન ફિક્સ હટાવી. પોઝિશન ફિક્સ ની જગ્યાએ મેં બેઝિકલી એક રિલેટિવ આવે છે અને એક એબ્સોલ્યુટ આવે છે. બાકી સ્ટેટિક અને સ્ટેટિક સ્ટેટિકમાં કેવું હોય કે ભલે નીચે પડી હોય વેબસાઇટ સ્ક્રોલ કરીને એટલા સ્પીડ ઉપર અહીંયા ચોંટી જાય તો ઓટોમેટિક મેનુ ત્યાં ચોંટી જાય. એ આપણે સ્ટોર કરીએ. તો એ એબ્સોલ્યુટ અને રિલેટિવ બે છે. તો એબ્સોલ્યુટ નું કામ છે જ્યાં ફરવું હોય ત્યાં ફરવાની પરમિશન મતલબ આખી ડિસ્પ્લેમાં મૂવ થઈ શકે છે. બરાબર? તો એ એબ્સોલ્યુટ આવ્યું તો હવે જો ડિઝાઇન ને તોડતો નથી ડિઝાઇનર સાથે મૂવ થઈ શકે છે. જોડે જોડે જેવું પોઝિશન એબ્સોલ્યુટ આલો છો એટલે અહીંયા ટોટલી બેઝિકલી 5 ટાઈપની પ્રોપર્ટી ઓન થઈ જાય છે. એમાં અત્યારે 4 જ બતાવું છું હું તમને. આને હું સાઈડમાં લઈ લઉં છું આમ. ક્યાં ગયું? હા. બરાબર? 5 ટાઈપની પ્રોપર્ટી ઓન થઈ જાય છે. પોઝિશન એબ્સોલ્યુટ આલો ત્યારે. પહેલી લેફ્ટ 0. તો જો પેરેન્ટના લેફ્ટ 0 ચોંટી ગયું. પેરેન્ટ એટલે બોડીના. પેરેન્ટ અત્યારે તો એલએસ સોરી પેરેન્ટ નહીં બોડીના લેફ્ટ 0 ચોંટી ગયું. એ જે લેફ્ટ 0 ની જગ્યાએ રાઈટ 0. તો આખા બોડીના રાઈટ 0 છે. બરાબર? એ જ રીતે બોટમ 0. તો છેક નીચે બેસી ગયું. અને એ જ રીતે ટોપ 0. તો છેક ઉપર ચોંટી ગયું. તો આખી ડિસ્પ્લેમાં મુવમેન્ટ કરશે. પણ મારે એવું કરવું પડશે કે જે લેફ્ટ 0, ટોપ 0, રાઈટ 0, બોટમ 0 એ એના પોતાના પેરેન્ટમાં જ રહેવું જોઈએ. એટલે જો ડિસ્પ્લેના લેફ્ટ સાઈડ ચોંટી ગયું. તો એનો આ જે સબ મેનુનો પેરેન્ટ કોણ છે? તો સબ મેનુનો પેરેન્ટ છે એલઆઈ. સબ મેનુનો પેરેન્ટ છે એલઆઈ. આ એલઆઈ. તો એની બહાર ના નીકળવું જોઈએ જો લેફ્ટ 0 લખું તો. અહીંયા જો લેફ્ટ 0 લખી દઉં છું તો તે બહાર રહે. તો આનો જે પેરેન્ટ છે એલઆઈ એની અંદર કેવું પડશે કે ભાઈ આના રિલેશનમાં ફરવું જોઈએ એટલે પોઝિશન રિલેટિવ આલી. મતલબ જ્યાં એબ્સોલ્યુટ આલો છો જે ટેગની પોઝિશન એબ્સોલ્યુટ આલો છો એના પેરેન્ટ ટેગમાં હંમેશા રિલેટિવ આપી દેવાની. જો તમારે એ ટેગની બહાર ના લઈ જવો હોય તો. બરાબર? તો આ થઈ ગયું તમારું. હવે જો આને ડિસ્પ્લે રન કરી લઉં છું. હવે ડિઝાઇન તોડશે નહીં. ઓન ઓફ થતું જશે જો. કમ્પ્લીટ ઓન ઓફ થાય છે. એ જ રીતે અહીંયા મેં આની width ફિક્સ કરી દઉં છું. લેફ્ટ 0 થઈ ગયું. width 200 પિક્સલ યા બધા થઈ જશે. ચલો 140 પિક્સલ થઈ ગયું. એ જ રીતે ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર. તો એ ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર થઈ ગયું. તો આ થઈ ગયું તમારું સબ મેનુ રેડી. બરાબર? ખાલી એની બનાવટ હું સ્ક્રીનશોટ મોકલું છું. કારણ કે અંદર હું ખીચડી કરીશ ને તો પછી બનાવટ ડિઝાઇન ખબર નહીં પડે શરૂઆત ક્યારથી કરી હતી. બરાબર? ચલો ગ્રુપ ટેગ યુ હા રેડી. ચલો તૈયાર. હવે મારે આ જ સબ મેનુનો કોન્ટેક્ટમાં વાપરવું છે. જો એ આના પર કન્ટ્રોલ લઈ ગયો એન્ટર માર્યું અને આ નીચે વાળું અને જ્યાં હોમ વન લખેલું છે ત્યાં કોન્ટેક્ટ લખી દીધું. અહીંયા પણ થઈ ગયો સબ મેનુ અને અહીંયા પણ થઈ ગયું. રેડી. તો એક વાર બનાવશો એટલે અનલિમિટેડ ટાઈમ તમે યુઝ કરી શકો છો. રેડી. તો અહીંયા આ જે છે એ સબ મેનુ રેડી થઈ ગયું. ચલો હવે આની અંદર મારે થર્ડ મેનુ બનાવવું છે. આમાં જેને ડાઉટ હોય કહી શકે છે. બરાબર? આમાં કોઈને ડાઉટ હોય તો કહી શકે છે. નો ઓકે ઓકે ચલો
તો મારે હવે થર્ડ મેનુ બનાવવું છે. તો થર્ડ મેનુ તમને બતાવીએ પ્રમાણે જ તો આના પર કર્સર લઈ જવું તો સબ મેનુ, આના પર કર્સર લઈ જવું તો થર્ડ મેનુ, આના પર કર્સર લઈ ગયું, આના પર લઈ જવું તો થર્ડ મેનુ. ચલો અહીંયા હા રેડી. તો એના માટે મારે આ જે યુએલ છે એની અંદર આ જે એલઆઈ છે અને એલઆઈ ના અંદર એ ટેગ ના પછી ડોટ થર્ડ મેનુ કરીને ક્લાસ બનાવવી અને એ બી યુએલ બનાવવાનો છે મારે એટલે આગળ લખવું પડશે યુએલ. એ યુએલ નો ક્લાસ થર્ડ મેનુ છે એની અંદર એલઆઈ 3 એલઆઈ એની અંદર એ ટેગ બરાબર. અહીંયા હેશ અને એ લખાવ્યું હોમ 2. તો અહીંયા તમે જોશો ને હોમ 2 ક્યાં દેખાય છે જુઓ, હોમ 1 ના જસ્ટ નીચે દેખાય છે, પહેલા હોમ 1 ના જસ્ટ નીચે બરાબર. હવે આનું આખાનું ઉઠાઈને બાજુ લાવવું છે પહેલાથી. તો આખાના ઉઠાઈને બાજુ લાવવું છે મતલબ ડિઝાઇન તોડીને બાજુ લાવવું છે, ડિઝાઇન અફેક્ટેડ ના થવી જોઈએ. તો એના માટે તમારે પોઝિશન એબ્સોલ્યુટ જ વાપરવી પડશે, જ્યાં ફરવું હોય ત્યાં ફરવાની પરમિશન. તો થર્ડ મેનુનું અહીંયા પ્રોપર્ટીઝ આ જ કરી દઈએ જે સેમ સબ મેનુ ની કરી દઈએ. ખાલી ડિસ્પ્લે ના અત્યારે લખતા નથી. એને કોપી કરો, પેસ્ટ કરો બરાબર. તો અહીંયા આ રીતે આવી ગયું. હવે લેફ્ટ 0 લખી છે એની જગ્યાએ સબ મેનુ જેટલી રીચ છે એટલી લખી દઈએ એટલે બહાર આવી જાય ને. હવે આ હોમ 1 માં આ છે, પહેલા હોમ 1 ની અંદર હોમ 2 વાળા છે ત્યારે લાઈનમાં જ આવવું જોઈએ ને. તો અહીંયા એના પેરેન્ટના ટોપ 0, એના પેરેન્ટ કયું હતું અહીંયા સબ મેનુ નો જે પહેલો એલઆઈ હતો એ થર્ડ મેનુ નો પેરેન્ટ છે. તો એ બાજુ આવી ગયો. હવે દેખાતું બંધ થઈ જવું જોઈએ તો પેલા કહી દે સેમ ડિસ્પ્લે નન, સોરી ડિસ્પ્લે નન. હવે ક્યારે ઓન થાય તો ભાઈ સબ મેનુ ના એલઆઈ ઉપર હોવર થાય, કારણ કે સબ મેનુ ના એલઆઈ પર મૂકે છે. તો સબ મેનુ ના એલઆઈ પર હોવર થાય તો થર્ડ મેનુ ડિસ્પ્લે બ્લોક થવું જોઈએ. રેડી. આ રીતે હવે થર્ડ મેનુ તમારે જ્યાં પણ કોઈ ત્યાં મૂકી શકાય છે. હું ખાલી એક વાર સ્ક્રીનશોટ લઈ લઉં એની ખાલી સેટઅપ. તો ભાઈ આ રીતે ગોઠવેલું છે એને તમને શરૂઆત કરતા આવડે. એન્ડ હવે આ થર્ડ મેનુ હું ત્રીજા નંબરનું જે હોમ 1 છે એની અંદર મૂકી દઉં છું. એક કામ કરું છું, અહીંયા હોમ 2 લઈ લઉં છું અને અહીંયા હોમ 3 લઈ લઉં છું બરાબર. અને હોમ 3 ના નીચે અહીંયા હું મૂકું છું તો અહીંયા 3 1 3 2 3 3 રેડી. અહીંયા 1 1 1 2 અને 1 3 એ રીતે તમારે શું તમને દેખાય. તો અહીંયા તમારા હોમ 1 2 આયા, 1 2 3 આયા, એમાં હોમ 1 માં બન્યું અને 3 માં બન્યું. આ રીતે સબ મેનુ હવે સબ મેનુ થર્ડ મેનુ તમારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપરી શકો છો. આ જ કોડ ઉપર સિમ્પલ કોડ ની અંદર આની અંદર હવે કોઈને ડાઉટ હોય તો કહી શકો. રેડી.